આવું પડે ને આવું પડે ને આવી જ જાય. મગે આવ કે નાસ્તો થયો ને એનું કારણ છે કે આ ભાઈ શું થાય ખબર ને જાય ને બધાય ખાઈ તો ઈ બધાય ખા એ તો આવ્યા અહીંયા ઓફર કંઈક ચાલુ છે કા કે વોશિંગ મશીન જોઈ લે ફ્રીજ માર પાસે લઈને મળશે તું રિશ્તેદાર હવે મારે હમણાં નાઈ ધોઈને તૈયાર થઈને હોય કે ગમે અલા મહેશભાઈ જાય પોરબંદર મૂકીને હા એની પાસે सीताराम जय वज्राय बदल गुड मॉर्निंग सुप्रभात की है मजाમાં આજ છે ને વાગ્યા હાથ અમે હાવ વહેલા ઉઠા હાવ ફ્રેશ થઈ ગયા હવે મારે હમણાં નાઈ ધોવે ને તૈયાર થવાનું હોય કે અમારે પ્રમોશન માટે જવાનું છે મહેશભાઈ માધવપુરથી આવે 8:30 વાગે તો 8 વાગે તો પૂગવાનું છે પડે કાર પૂગે ખબર ને ચાલે હું તૈયાર થઈ જા આ મહેશભાઈ ક્યાંથી આવે પોરબંદરમાં કરી ગયા ખબર નહીં હોય તો કઈ આવ્યો મહેશભાઈ તમારી પરમિશન વગર પોરબંદરમાં અમે આવીએ ક્યાં તમે એમ કહો કે ક્યારે કરી ગયા એટલે મારે સબસ્ક્રાઇબરને કેવું પડે ને ક્યારે કરી ગયા એમ અમને ખબર નથી તમારા સબસ્ક્રાઇબરને ખબર જ છે કે પોરબંદરની અંદર એડ હોય એટલે મહેશભાઈને રાણીબેન ખાસ બોલાવે એટલે આવવું પડે આવી જ જાય આવવું પડે ને આવું પડે ને રાણીબેનનો આવી જ જાય આ હું રાણીબેનનો કર્યું ફોન હતું. આવે હા આવવું પડે રાણીબેનનો ફોન આવે મારા વિડીયોમાં હરેક વિડીયોમાં રાણીબેનનો ફોન આવે ને એટલે આપણે બધું કામ હા. પોરબંદર શૂટમાં જાવ શૂટ હોય કે પ્લસ ગમે એ હોય ગમે ઈ કામ હોય એવું ગમે નથી ઈ. આવું જ છો ને આવો જ છો ને ભાઈ શ્યોર આવો તો જ જોઈએ રાણીબેન ખાસ છે આપણા માટે ને અત્યારે અમે આવ્યા છે જે આપણે આઈએફબી પોઈન્ટમાં આપણે પોરબંદર એમજી રોડ પર આવેલ છે ત્યાં મસ્તભાઈ કેવી શૂટિંગમાં મજા આવી કેવું શૂટિંગ કર્યું તમારું કેવો આજનો દી ગયો કેવું કઢી ગાંઠિયા કેવા ખાવા ભાવ છે કઢી કાઢ્યા કઢી આજે ને અહીંયા કઢી ગાંઠિયા મગાવ્યા કે નાસ્તો થયો ને એનું કારણ છે કે આ બેન તો નાસ્તા કરે ને એવા આની રોટલી ખાય ને મસ્તભાઈ હાવ એટલે હાવ ખોટી વાત છે ખોટી વાત નથી મસ્તભાઈ ખાઈ મૂકે 9 વાગ્યાની અંદર હું પોરબંદરમાં પહોંચી ગયો બરાબર મારે અહીંથી લગભગ 60-65 કિલોમીટર એટલે થાય તમે નાસ્તો કર્યો કે નહીં આના નહીં જવાબ દો અરે ઘરે કોઈ ઉઠ્યું નતું તો કેમ નાસ્તો કરે સાચું હોય ખોટું હોય નહીં કર્યું એ લોકો સવારમાં તો કોણ ઉઠ્યું એટલે નાસ્તો નહીં કર્યો એ સાચી વાત છે એમને મારી ગયા છે બરાબર અમે નાસ્તો નથી કરાય અનિલે રોટલી ખાઈ લીધી તો અનિલ આ એક ખોટું થયો જ નહીં. રોટલી તો ખાવી જોઈએ હો નાસ્તામાં એટલે પછી મને ખબર તો હતી કે કેમ કે મને આઈએફબી પોઈન્ટમાં આમ જો મહેશભાઈ ડિટેલમાં કયો મને પહેલાં એક વાત કરું મને ખબર હતી કે આપણે આઈએફબી પોઈન્ટમાં જાહું બરાબર એટલે કંઈક નાસ્તો વાસ્તો મંગાવશે આપણા માટે વહેલું છે એટલે એટલે તો ખાસ ઓલું તમે નામ શું પાડ્યું મારું આપણે ઓડિયન્સને ખબર છે જમવામાં મારું જમવામાં નામ શું પાડ્યું કહો પાડ્યું? ઓડિયન્સને ખબર છે મારી ઓડિયન્સને ખબર છે રાક્ષસ એ વાત ઉપર પાછી વાત કરું ભાઈ રાખ કોઈ માણસ ખાતો હોય વધારે તો એને રાક્ષસ કહેવાય તમે તમારા શરીર પ્રમાણે મેન્ટેન કરતા હોય બરાબર હા એ છે ને એટલે એટલે હું ઈ કઈ ખાઈ નહીં એટલે ભાઈ આપણે નહીં ભાઈ ખાવાનું બહેનને એવું ગમે એ હે કહી શકે, એ 100%. તું ન ખા એટલે અમારે નહીં ખાવાનું કઈ ભાઈ બેન છે ને ભાઈને ગમે એ કરે હા તમારી કેપેસિટી 1 કે 2 રોટલીની છે બરાબર તો અમારી થોડી એટલી 4 જોઈએ. રોટલી તમારા નાસ્તામાં જોઈએ હવે આલો હું નહીં કહું હું કઈ નહીં કહું ભલે ગમે એટલું ખાય 10 15 20 રોટલી જેટલી ખાય એટલે હા. હોટલ વાળા સામે જોવે તમારા કઈ ઊભા થાય હોટલ વાળા ના પાડે કે આમ જઈ જાઓ તો તમે અનલિમિટેડ માં જતા હશો ને શું કરતા હશો ભાઈ શું થાય ખબર ને જાય ને બધાય ખાઈ તો ઈ બધાય ખાતા હોય ઓલા જો ખાવું રોટલી આપણે થોડા પૈસા વસૂલ કરવાના unlimited હોટલ વાળા પૈસા વસૂલ કરવાના. અમારા બધાયના વસૂલ મહેશભાઈ કરે અમે વસૂલ ન એમ કરીએ જ હોય ને હોટલ વાળાનો ટોપિક જ એ હોય 100% કે ભાઈ ત્યાં 10 કસ્ટમર આવતા હોય તો 5 તમારા જેવા હોય એનાથી અને 5 મારા જેવા હોય એનું બધું મેન્ટેન આવેલું છે એટલે એમાં અમારે જેવાની જરૂર છે કે તમે ખાવ કેમ કે તમારે દગડા હારવા ગાડી વાકવી એટલે કામ ખાવું એ તો તો પડે કરવું જ ખાધા પડે. વગર કામ ન થાય તમે થોડું ઘણું ડિટેલમાં સમજાવો ડિટેલમાં તો જો અહીંયા બધું આપણે કહીએ ને તો ઘણું બધી પ્રોડક્ટ છે આપણે ફ્રીજ છે એસી છે પછી જો ચીમની છે મળી લે દે એસી ફ્રીજ ને વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન છે જો અહીંયા એટલે જો આ ખાસ પટેલ તમને હું વાત કરા કે તમારે આવા બધાય પ્રમોશન હોય એસી ના ફ્રીજ ના રાણીબેન ને ખોટે ખોટી જ વાતો કરીને લઈ આવવાના છે સ્ટોરી બનાવીને રાણીબેન મને ફોન કરે એટલે કાયમ ઈ જ પ્રશ્ન હોય કે હું કપડાં ધોઉં તમારી ઘરે વોશિંગ મશીન છે ના ના નથી એટલે તમારે બધાને બતાવવાનું બધાને લેવડાવવાનું તો રાણીબેન નથી લેવડાવવાનું લેવાનું જોઈએ ને એટલે તો આવ્યા તો અહીંયા. અહીંયાથી જ લઈ ગયો ને અહીંયા કેવું વોશિંગ મશીન છે એક નંબર આપણે જોયું ને આગળ મોટા ડ્રમ વાળું કા મોટા ડ્રમ. એ વોશિંગ મશીન ફ્રીજ ને એસી ત્રણ વસ્તુ લેવાના એટલે 3 તો નહીં પેલા વોશિંગ ને મશીન ખાસ કરીને ને વસ્તુ શું ગમી મહેશભાઈ ખબર છે હા. વોરંટીમાં બહુ ગમ્યું આઈએફબી નું વોરંટી બહુ વધારે આવે છે પછી બધાયમાં કેટલી વોરંટી કીધી આપણે બધાય અધર શોપમાં
અધર શોપમાં તમે લ્યો તો એ 4 જ વર્ષની વોરંટી આવે. 4 વર્ષની. હા, પણ અત્યારે ફેસ્ટિવલ સિઝનમાં આપણી પાસે તમે લ્યો ને તો એ તમને પૂરેપૂરા 4.5 વર્ષની વોરંટી આપે. લગભગ જગ્યાએ ઇલેક્ટ્રોનિકમાં પ્રમોશન કર્યા હોય આપણે ખ્યાલ હોય વોરંટીમાં, ખાસ કરીને અહીંયા આપણે વોરંટીને જોઈને તો વધારે છે. પણ હું તમને એ જ કહું અહીંયા 4.5 વર્ષની વોરંટી છે વોશિંગ મશીન ઉપર, તો લઈ લઉં ને સારી ને વસ્તુ પાછું એક ખાસ કરીને કે AI નો ફીચર આવે વોશિંગ હા, મશીનમાં. ઈ જ કે. AI આવી ગયું એમ. હા, AI થી શું આપણે થાય AI થી? AI શું કામ કરે કે તમે એમાં કપડાં નાખો ને તો વોશિંગ મશીન ઓટોમેટિક સેન્સ કરશે, બરાબર, કે ટાઈપ ઓફ ફેબ્રિક્સ, કઈ ટાઈપનું તમે કપડું છે, કેટલું મેલું છે, એ આખું સેન્સ કરીને પછી સમય નક્કી કરશે. સપોઝ કે 1 કલાક એમાં આપી હોય અને કપડું તમારું બહુ મેલું છે તો એ 15 મિનિટ ઓટોમેટિક વધારી દે, અને કપડું ઓછું મેલું હોય તો 15 મિનિટ ઓટોમેટિક ઘટાડી નાખે છે. એટલે AI નું ફીચર્સ બહુ સારું કામ કરે છે. ઘટાડી વટાડી દે ટૂંકમાં એની રીતે એને ખબર પડી એટલે ગઈ. આપણે નીકળો બ્લોગ ને વિડીયો ને એડવર્ટાઇઝ નથી કરવાની, બરાબર? ખરીદી કરવાની છે. હોટેલ ને ખરીદી નથી કરવાની, લેવાનું છે રિયલ. ઓ, એવું છે કા? હું વોશિંગ મશીન નું કહું, વોશિંગ મશીન નું નહીં. ખર્ચો કરાવવાના લાગે. ખર્ચો કરવો પડે ને. હવે તું અમારા બેન ભાઈના બેના વચમાં બેઠો ખોટું કર્યું. રાણીબેન મારી વાત સાંભળો, હા ભાઈ. તમારે આખો દિવસ શૂટ હોય, બ્લોગ હોય, XYZ કંઈ પણ સોશિયલ મીડિયાનું કામ હોય ને પછી કપડાં ઘણે રાખો 1 કલાક, તો એ ટાઈમ વેસ્ટ ન જાય. ના, જાય. તો પટેલને કહો લઈ દે કાં. અનિલ, હવે તું મને લઈ દે, તું આજે અમારા બેન ભાઈના બેના વચ્ચે બેઠો ને તાર મને લઈ તો દેવું જ પડે, ગમે ઈ તારે. કેતો વિચાર. સાચી વાત છે. લેવું વિચાર. ને આ આપણે છે ને જે કિંમત આ આપણે કેટલી? હેમલભાઈ રાયચુરા આગળ આગળ કિંમત કેટલી? અહીંના ઓનર છે આપણે ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ. ખોડેલી IFBB આપણે કેટલા ખોડેલી. ટાઈમથી પેટી છે તમારે? આપણે 2018 માં આની શરૂઆત 2018 માં. કરી એકદમ નાના સ્ટોરમાં. પછી ગયા વર્ષે આપણે સ્ટોરને મોટો કર્યો, બરાબર, કે કંપનીએ ફ્રીજે બહાર પાડ્યા. પહેલા ફ્રીજે ન આવતા, હા. અત્યારે કંપની ઇન્ડિયન કંપનીના ફ્રીજ બહાર પાડ્યા કે એનું મેન્યુફેક્ચરિંગ છે ને આખું પૂનામાં જ બને. અને બીજી કેવી રાણીબેન વાત એમાં કે જેમ તમે વિડીયો બનાવો ને એવી રીતે ત્યાં ફ્રીજમાં જેટલા વર્કર છે ને એમાં 70% લેડીઝ છે. લેડીઝને આગળ વધારવા માટે થઈને આ કંપની આગળ વધે છે કે લેડીઝ પણ કંઈક કામ કરી શકે ને ઇન્કમનો સોર્સ ઇઝી કરી શકે છે. અને ફ્રીજમાં તમને આમાં 4 વર્ષની વોરંટી આવે. એક કંપનીમાં તમે જોજો 4 વર્ષની ફ્રીજમાં વોરંટી ના, દે, ના, નો 1-2 વર્ષમાં તો પૂરું કરી નાખે. આમાં તમે 4 બે વર્ષ ત્રણ warranty વર્ષ થાય તો ફ્રીજનું જ 4 વર્ષ પૂરું થઈ જાય. 2-3 વર્ષ થાય તો આ 4 વર્ષની વોરંટી એ પાછું વોશિંગ મશીન હારે ગિફ્ટ પણ મળ્યો. જરૂર શ્યોર ગિફ્ટ તો મળવાની હા, ભૂખ લાગી. ભૂખ લાગે. તમારે લેવું હોય તો લઈ લેજો અહીંથી વોશિંગ મશીન, બરાબર? રાણીબેન પાકું. પાકું નહીં, રાણીબેન ને કામ સવારે ઉઠીને કપડાં જ ધોઈ રાખવાના. નાટણ કઈક ઓફર પણ એટલે તો આવ્યા અહીંયા ઓફર કઈક ચાલુ છે કા? કે વોશિંગ મશીન જોઈ લે, ફ્રીજ જોઈ લે, ફ્રીજ લેવાનું. ઓફરમાં શું હતું ચાલુ પટેલ? કે કોઈક વસ્તુ ખરીદી કરીએ તો એની હારે શું મળે આપણે? ટ્રોલી બેગ અહીંયાથી. ટ્રોલી બેગ છે ને બીજું ગિફ્ટ આપણે આ બધી અમુક એક તમે ઓફરમાં તો અત્યારે છે ને વોશિંગ મશીન તમે લ્યો ને તો એમાં તમને એમાં મોટું મશીન 11 કિલોનું મશીન લ્યો ને તો એની અંદરમાં તમને છે ને ક્રેડિટ કાર્ડ હોય તો 9000 સુધીનું તો કેશબેક મળે, અને લિક્વિડની બોટલો તમને 4 લિક્વિડની બોટલો મળે. એટલે તમારે 4 મહિના 3-4 મહિના તમારે લિક્વિડ લેવાનો ખર્ચો હા, તમારે ના. 3-4 મહિના તો આપણે કઈ ઉપાધિ જ નહીં, એમ ઉપાધિ વગરનું કામ. સારું અનિલ, ચાલો ફ્રીજ અને વોશિંગ મશીન ખરીદી કરી લો. જોતા ખરી હાવ જવાબ આપી નથી દેતા મહેશભાઈ. ધીરે ધીરે હો, ખાવા ટાણે બોલવાનું જ ન હોય. બોલે ધીમે. તમારું બ્લોગ જ ઉતારો બધા ખાવાનું તો અરે ધીમે ખવાય જરા, ખાવા આમ નો. ખાઈ જાય તો. કોણ ખાઈ જાય તમારા પાસે લઈને મહેશભાઈ? તું હમ. ગાંઠિયા બહુ ભાવે ને એટલે એ મહેશભાઈ મરચા લેજો. તમારે સ્પેશિયલ છે. મહેશભાઈ તમારા સ્પેશિયલ મરચા મગાવ્યા. તમે હવાર મોડા આવ્યા ને એટલે હા, નાસ્તા કર્યા વગર નહીં ને. મોડા આવ્યા ને એટલે. હાલો મહેશભાઈ જાય પોરબંદર મૂકીને. જાય નહીં પાછો કાંઈ લાગે. કાલ નહીં પરમ દી આવે. હમણાં ભેગું જ થવાનું 3-4 દી કા એ કાંઈ કાલે નહીં આવે નહીં પરમ. કાલે કેવાનું? કાલે શું છે? નવરાત્રીને? ક્યાં છે? કાલે ક્યાં છે? કાલે નત ને હે? 22 તારીખે છે ને? 21 તારીખે છે. કાલે હે. આજ 20 તારીખ છે, આપણે ભૂલી ગયા. હા હા, કાલે રવિવાર છે. તમારે કાલે જ મિસ્ટેક અમારી થઈ, તમારી નહીં. અહીંયા જો ક્યાંક બોલે. પડી લાગે
ઈ જ છે ઈ જ છે ને તો હાલો વાંધો નહીં આવે હાલો બાય બાય મહેશભાઈ મળ્યા હો